નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર હની ફિલ્મનો ફૂલ રિવ્યુ કરવાના છે, જે તાજેતરમાં એમેઝોન પ્રાઇમની અંદર હિન્દી, તમિલ, તેલુગુ અને અન્ય ભાષાની અંદર રિલીઝ કરવામાં આવી છે। એ જોયા પછી મારો અનુભવ શું રહ્યો છે એ હું તમને કહેવાનો છું, તો વિડીયોના અંત સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક અને તમારા મિત્રોની જોડે શેર કરવાનું ભૂલતા નહીં। તો શરૂઆત કરીએ કાસ્ટથી। આની અંદર નવીન ચંદ્ર અને દિવ્યા પિલ્લઈ અને દિવી વદત્થા કરીને એક બાળ કલાકાર છે, એ આની અંદર મહત્વના એક્ટરની અંદર જોવા મળે છે। અને ખાસ કરીને ફિલ્મની વિશે વાત કરીએ તો આ એક તેલુગુ ભાષાની ફિલ્મ છે, જે સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ છે અને ખાસ કરીને જેનું નિર્દેશન છે ને કરુણા કુમારીએ કરેલું છે। ખાસ કરીને આ ડિરેક્ટરની આપણે પહેલા કોઈ ફિલ્મ જોઈ નથી, પણ આ પહેલી ફિલ્મ છે। ખાસ કરીને આ એમેઝોન પ્રાઇમ ઉપર તમને હિન્દી, તમિલ, તેલુગુની બધી ભાષાની અંદર જોવા મળે છે। ખાસ કરીને આ છે ને થિયેટરમાં 6 ફેબ્રુઆરી આવી હતી, પણ બોક્સ ઓફિસ પર જાજુ કમાણી નથી કરી શકી, પરંતુ ઓટીટી ઉપર આવ્યા પછી બહુ બધી જગ્યાએ ચર્ચાઓ થઈ રહી હતી, તો એના કારણે ખાસ કરીને હું આ ફિલ્મ જોવા ગયો। પણ આ ફિલ્મે છે ને મને કહેવાય કે એટલો બધો ખુશ પણ નથી કર્યો ને એટલો નિરાશ પણ નથી કર્યો। સ્ટોરીની વાત કરીએ તો સ્ટોરી સિમ્પલ છે। એક કહેવાય કે આર્થિક તંગીમાં પરિસ્થિતિમાં એક પતિ છે ને એ પોતાની બાળકી અને પત્ની ઉપર એવા કાળા જાદુ કરે છે ને જે તમને અંદરથી હચમચાઈ દે એવા કરે છે। ને ખાસ કરીને આ જે પતિ હોય છે, મતલબ કહેવાય કે જે નવીન ચંદ્રનું પાત્ર હોય છે એના પતિનું હોય છે ને ખાસ કરીને દીકરી અને એની પત્ની ઉપર શું કરે છે ને એ જોશો તો તમે અંદરથી કહેવાય કે ધ્રુજી જશો। એ ટાઈપનું આની અંદર બતાવવામાં આવ્યું છે, જે જબરજસ્ત રીતે બતાવવામાં આવ્યું છે અને તમને શરૂઆતથી એન્ડ સુધી એંગેજ કરીને રાખે છે અને એના ક્લાઇમેક્સ પણ સારો શૂટ કરેલો છે। પરંતુ જોવા જઈએ તો નેગેટિવની વાત કરીએ ને તો આની અંદર સ્ટોરીમાં કંઈ કાઢી લેવા જેવું છે ને, મતલબ સ્ટોરી ક્યાંથી ક્યાં પહોંચી જતી હોય છે, શું થાય છે ને એ જોવાની ખાસ વધારે મને મજા ના આવી। બાકી ઓલ ઓવર જોવા જઈએ હોરર ફિલ્મની અંદર સૌથી મોટું કામ એ હોય છે કે આપણને ડરાવવા જોઈએ। હા, એની પત્ની ઉપર જે કરે છે, એની દીકરી ઉપર કરે છે ત્યારે આપણને અંદરો અંદર ધક થાય છે, પણ આની અંદર તમને ભૂત કે કોઈ આત્મા એવું જોઈને જવાની ઈચ્છા રાખતા હોય તો એ ના જતા, કારણ કે આની અંદર એવું કંઈ જોવા નથી મળતું। આની અંદર હ્યુમન હોરર જોવા મળે છે, મતલબ કહેવાય કે અંધશ્રદ્ધા, કાળા જાદુ એવું બધું આની અંદર જોવા મળે છે। તો એ ટાઈપની ફિલ્મો જો તમને જોવી પસંદ હોય તો તમે આ ફિલ્મને એક ટ્રાય જરૂર આપી શકો છો। બાકી તમે આ ફિલ્મને જોઈ તો તમને કેવી લાગી એ કમેન્ટ કરીને કહી શકો છો। બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી।